મસ્ત મજાની મેં રાખડી બંધાવી લીધી છે. ના નાસ્તો નથી કરો. હવે એકચ્યુઅલીમાં થોડુંક જવાનું છે મારે બારે. જઈને તમને કહું. પહેલાં તો ગાડી થોડીક સાફ કરી લઉં ને પછી નીકળીએ. ओके खुश कितना खुश बहुत बहुत खुश और वीडियो खुशी आती मैं खुश आरामी મને કીધું નહીં વી કે ને બેલા વિટાના પરફ્યુમ ગિફ્ટ આપે આ પછી કોણ ને ભરે પરફ્યુમ સેટ સાટવાનું સ્પ્રે પછી અડધા મે તો ભેગા ન ખપતા હા મારે થોડા સાંતો હા હું તો ઇંગ્લિશ ભણતી ઇંગ્લિશ ભણતી આ મોટા આવડો વજન તો ઉપર છે ને ઠેઠ હીરા જવાનું ઈ વાત સાચી તો આ વજન ઉપર આવી છે ચલો જાઓ એમાં દાડમ જાતો એમ ખેમ જાઓ ને એમ ખેમ આવો માં દાડમ નિરાતે જાયો નિરાતે આવ્યો આશાપુરાનું દર્શન કર્યું મારી વટીથી દર્શન કરતા આવ્યું મારા બે નારિયેલ દે હું મત લઉં લેશો લેશો મારા નારિયેલ એક મિલતા આવ્યું ઓકે રાઈટ વેરી ગુડ જાઓ હાલો મટુ ને જાવો આજ એટલે અમે હે કે તું આજ ઘરે હસ એટલે અમે બધા ઘરે રહ્યા હવે બધા ભાગુગા તું જાતો એટલે વિવેકે ભાગુગો માયા હમણાં જાનારી છે જાઉં તો પડે જવાય હો આવામાં તો કોઈ દી ના ન કરવાનું એનો શોખ પૂરો કરવાનો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અહીંયા આવતી કે હું જાતો જાવ મંદિર તો ફાઇનલી ગાઈસ આવી ગઈ છે આપણી મટુ અને અમે ઘણા ટાઈમ પહેલા પ્લાનિંગ કર્યું હતું કે માતાના મઢ જવાનું છે પણ આ મેડમને ટાઈમ જ નહોતો મળતો મેં એને કેટલી વાર કીધું હાલો જઈએ પણ એ હર વખતે એનો પાક હોય જ આજે અહીંયા જવાનું છે આજે નહીં અવાય અને હવે તો પાછી બહુ બિઝી થઈ ગઈ એટલે હમણાં તો એ નીકળી જ નથી શકતી તો આજે થોડી કાં શું થયું હે તો આજે એ ફ્રી હતી તો એ કે એને સામેથી કીધું મને કે રક્ષાબંધનના જતા આવી માતાના મઢ તો મેં કીધું હાલો અમે કીધું જવાનું હતું તો આજે મસ્ત મજાના દર્શન કરતા આવી અમે ચા પી લીધી અહીંયા ભાણીજની આને ભાણીજની ચા ભાવે બીજા કોઈને ચા નથી ભાવતી મેં કીધું ઉપસરપંચની પીએ તો ઉપસરપંચની નહીં હાલે કેમ અહીંયાની મસ્ત હોય ભાઈ તારે જેવી મારે જેવી મસ્ત મજાની ચા પી લીધી હવે ગાડી ઊભી રાખી એટલે મેં કીધું વ્લોગ બનાવું હાલતી ગાડી વ્લોગ બનાવ ના પડી એમાં કા સેફટી ફર્સ્ટ ગાડી ઊભી એ નકર તમે સીટ બેલ્ટે બાંધી લઈ પાછા કા તો બસ હવે ભાઈ કરી અહીંયાથી ચાલો ફટાફટ દર્શન કરતા આવી પછી મૂવી જોવા જશું ભાઈ જેવું ટાઈમ સેટ થાય હું હા પછી મોડું થઈ જાય મટુને પછી ઘણી વાર બારે મજા ના ચપાટે પહોંચાડ દે કરે હાલશું ફાઇનલી અને એને આને રાખડી બાંધી દીધી જો મસ્ત ગાડીમાં જો મમ્મી મને આપી એ કે ગાડીમાં બાંધી નાખજે તો મેં મટ્ટુના હાથે બંધાવી એ કરિશ્મા ખાતી હે જોઈ શકો છો તમે મને માવાની ના પાડતી હતી અને પોતે કરિશ્મા ખાય ના તારી છે મારી છે ને તારી છે હમણાં એને મારે વ્લોગ તો વહેલું ચાલુ કર્યું હતું કે હું કરિશ્મા ખાઈ લઉં પછી કે વ્લોગ ચાલુ કરી મેં કીધું ખાઈ લે વાંધો નહીં કરિશ્મા એના ખોળામાં જ પડી એ તો તારા માટે લીધી નહીં ખાન તો ના રે દઈ દે પાછી લઈ લેશે એટલે પાછું વ્લોગ ચાલુ કરીશું ખા માટે મક્કી ના પણ ભલે રસ્તામાં થોડુંક જમવા માટે ઊભા રહી ગયા હતા અમે પણ આ મેડમ કે નાસ્તો કરવો એ કે ભૂખ લાગી નથી તો અમે આવ્યા હતા ચોકલેટ રૂમ પાસ્તા ખાવા આવ્યા અને પાસ્તા જેવી થઈ જાય પાસ્તા ખાઈ એ દાંત જ કાઢે લઈ થોડુંક નાસ્તો કરી લઈ પછી રહેવાના રાસું ને રસ્તો આપણે લાંબો હોય પૂરા 100 કિલોમીટર હે તો પછી વચ્ચે ઊભું એના કરતાં અહીંયાથી આપણે થોડુંક પેટ પૂજા કરી લઈએ તો પછી વાંધો ના આવે કા સચી ગલ ને
stay a moment. All my walls are falling, and my heart is beating loud until I hit the ground. Will you stay around? ફાઇનલી ગાઈસ પહોંચી આવ્યા હતા અમે. મસ્ત મજાના દર્શન કર્યા. અંદર મોબાઈલ અલાઉડ નથી. લગભગ સુધીના મંદિરમાં આવે મોબાઈલ અલાઉડ નથી. એટલું સારું હોય કા નકા પછી શું બધું ઓપન થઈ જાય. શું વસ્તુ હોય કઈ જાતની સિક્યોરિટી એની એ બધી ખબર પડી જાય. એટલું સારું હોય. મોબાઈલ અલાઉડ નથી. દ્વારકામાં તો સાવ અલાઉડ નથી. કોઈ જોઈ જાય વિડીયો ક્યાંક તો કાર્યવાહી થાય એવું પર. મસ્ત મજા તમે બહારથી દર્શન કરી લો. અમે તો કરી લીધા છે જોરદાર. પ્રસાદી પણ લઈ લીધી છે. જેને ખાવી હોય એ કહેજો. કા અહીંયા બેસી થોડી વાર મસ્ત પછી નીકળશું થોડી વારમાં. ઠંડુ બંડો પી ક્યાંક પીવો ને ગરમી ઘણી છે. પેલા ઠંડાની આ પાડતી હતી મેં લીધો હે. હવે પોતે ના પાડે અહીં કે મારે નથી પીવું. કા ગરમી નથી થતી તને? પાણી પીવું. પાણી પીવો ઠંડો ઠંડો પાણી પી હાલ. આ શું હોય કુત્તુ મિનર જેવું? એ તો મોય ખબર હે. આ પહેલો ગેટ હે અને ઉસે બીજો ગેટ હે. બહુ બાજુ મોટી બજાર હે. પાછળ તો જઈ જાય ને. તો બસ મટુને મૂકીને આવી ગયા હતા સીધા રૂમે ને હવે થોડુંક આરામ કરી લઉં. હું ખૂબ થાકી ગયો હું ભાઈ. કીને સીધા એને ઘરે મૂકીને આવ્યા હતા. આપણે રૂમે આવી ગયા છીએ. થોડોક આરામ કરી લઉં. ખૂબ થાકી ગયો હું. આ બ્લોગ કરી દઈએ પૂરો. જો બ્લોગ જોવાની મજા આવી ગયો તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો ફટાફટ કરતા હો. જય શ્રી રામ.